શ્રી હરિરાયજીએ પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના પ્રગટ કર્યા છે. ન્યારા ન્યારા ઉત્સવોના ભાવ અંતર્ગત કસુંબા છઠની ભાવ ભાવનાનો એક બહુ સુંદર પ્રસંગ છે, તો તેનું રસપાન કરીએ. વર્ષા ઋતુ છે, ઘનઘોર ઘટા છવાઈ છે. શ્રી સ્વામીજીને તાપ થયો કે આવા મેમાં પ્રભુ કેવી રીતે પધારશે. પ્રભુએ જાણ્યું. પ્રભુએ મૈયાને કહ્યું કે મૈયા, મેં આરોગી લીધું છે, હવે નિદ્રા આવે છે. મૈયાએ અચવન બીરીય રોગાવી. કુમારિકાઓ પ્રભુને પંખો કરી રહ્યા છે અને પ્રભુ વીજળીથી ડરે નહીં તેનું ધ્યાન રાખે છે. આ છે નંદાલયની કથા. વૃષભાનજીને ત્યાં કીર્તિજીએ સ્વામીજીને અરોગાવ્યું. અચવન બીરી અરોગાવ્યા પછી લલિતાજી પાસે ચિત્ર સારીમાં રાધાજી પોઢ્યા છે. ખિડકી ખોલી. મહાગર્જના સહિતનો મેઘ છે. પ્રભુ કેવી રીતે આવશે? હું પ્રભુ વિના નહીં રહી શકું. લલિતાજી કહે છે, હું પ્રભુને પધરાવી લાવીશ. દાદુર ગર્જના કરી રહ્યા છે. અત્યંત વ્યાકુલ રાધાજી થયા છે. હા નાથ, આપ બ્રજના રાજ છો, અમારા છો, અમારી રક્ષા કરો. ભૂમિ પર પડ્યા પંચાક્ષરનું સ્મરણ કરવા લાગ્યા. લલિતાજી કહે છે, બે ઘડી ધૈર્ય ધરો, પ્રભુ પધારશે. રાધાજી નંદાલય સન્મુખના માર્ગમાં જોવા લાગ્યા. પ્રભુએ એક સ્વરૂપ તો નંદાલયમાં રાખ્યું અને બીજું સ્વરૂપે કારી કામરી ઓઢી ખિડકીથી નીચે પધાર્યા. ઘૂંટણ સુધીના જલ ભરાયા છે. રાધે રાધે કરતા પ્રભુ પધારી રહ્યા છે. દેહાનુસંધાન નથી રહ્યું. આટલા બધા કીચમાં વૃષભાનજીના ઘરેની સામે પધાર્યા પ્રભુ. ત્યાં જ પ્યારીનો મુખચંદ્ર જોતા જ અત્યંત સુખ થયું, ઉત્સાહ થયો. લલિતાજીએ રાધાજીને પ્રભુને બતાવ્યા. રાધાજી સ્નેહવશ થઈ બારીમાંથી કૂદવા લાગ્યા. લલિતાજીએ રોક્યા. સખીએ જેવરા એટલે કે રસ્સીની સીડી બારીમાં લટકાવી. રાધાજીએ પોતાના ભાઈ શ્રીદામાને જગાડ્યા કે પ્રભુને પધરાવી લાવ. ખીરકની બારીમાં જેવરા લગાડ્યો છે. શ્રીદામા દ્વાર ખોલવા ગયા. ત્યાં જ પોરિયાએ રોક્યા કે અત્યારે ક્યાં જાઓ છો? શ્રીદામા કહે, એક ગાય દુખી છે તેની પાસે જાઉં છું. બહાર આવ્યા. પ્રભુને જોયા, ભેટી પડ્યા. પ્રભુને ખીરકમાં લઈ ગયા. આપ દોરી પકડી ઉપર જાઓ. 9 ચોકી એક પર એક ધરી, જેથી રાધાજી નીચે આવી શકે. પ્રભુ થોડું જ ચડવા ગયા. ત્યાં જ આપ ભૂમિ ઉપર બંને હાથ રાખીને બેસી ગયા અને આપના આભૂષણોના નાદથી અનેક અનેક ગોપીજનો તે શ્રવણ કર્યો અને તેઓ પણ અહીંયા પધાર્યા છે. શ્રીદામા મિલનિયા લીલાના સાધક છે. વૃષભાનજી, કીર્તિજી જાગી ગયા કે ચોર આવ્યો લાગે છે. મશાલ લઈને જોવા લાગ્યા. બધા દ્વાર તો બંધ હતા, પણ પ્રસાદ ભંડાર ખુલ્લો હતો. પ્રભુ તેમાં છુપાઈ ગયા. કીર્તિજી રાધાજી પાસે દોડી આવ્યા. લલિતા, વિશાખા, મારી બેટી ઠીક તો છે ને? તેઓ કહે, આપ ચિંતા ન કરો. ત્યાં તો મુખરા જાગી ગયા. મુખરા એટલે કીર્તિજીના માતા. કહે છે, ચોર તો આવ્યો લાગે છે. પ્રસાદી ભંડારમાં જુઓ. અપાર ટોકરા હતા. પ્રભુ ટોકરા નીચે છુપાઈ ગયા. લલિતાજી પરમ ચતુર છે. રાધાજી ટોકરા પર બેસી ગયા. કોઈ મળ્યું નહીં. સૌ કહે, મુખરા તો જૂઠી છે. સૌ બહાર આવ્યા. મુખરા કહે, ચોર આમાં જ છે. દ્વાર પર તારો લગાવી હું બહાર જ સૂઈશ. સવારે ચોર આમાંથી જ નીકળશે. પ્રભુની યોગ માયાના પ્રભાવથી ભારી નિદ્રા આવી ગઈ. લલિતાજી, વિશાખાજીએ ખાટ ખસાડી ચાવીથી દ્વાર ખોલી પ્રભુને બહાર કાઢ્યા. પ્રભુ શ્રી સ્વામીજીની શૈયાની નીચે છુપાઈ ગયા. ત્યાં તો મુખરા જાગીને કહે, મારી ખાટ કોણે ખસાડી? ચોર ભાગી ગયો લાગે છે. પ્રભુ રાધાજી સખીઓ ખીરકમાં આવ્યા. ત્યાંથી ગહેવર વનમાં જવાનો નિર્ધાર કર્યો અને ત્યાં વર્ષા ઋતુનો ઉત્સવ મનાવ્યો. અને વ્રજના પ્રકારમાં પણ
પ્રભુ ગોચારણ કરવા પધારે, સખીઓ દેવી પૂજનના વાને પ્રભુ પાસે પધારે, ને વરસાદથી બચવા માટે રાધાજી પ્રભુનું પિતાંબર ઓઢી લે છે કે આજે જ મને મારા પિતાએ નવી સાડી ધરી છે અને એ ભીની થઈ જશે, અને પ્રભુના પિતાંબરને ઓઢી લે છે અને વિહાર લીલા કરે છે. તો કસુંબા છઠમાં નંદાલયની, વૃષભાનજીના ઘરની અને વ્રજમાં કઈ રીતે અલગ અલગ લીલા થાય છે તેનો પ્રકાશ શ્રી હરિરાયજીએ અતિ સુંદરતાથી વર્ણન કર્યો છે. અને આ જ અલગ અલગ લીલા કરનારા શ્રી ઠાકોરજી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલે મહદ કૃપા કરી આપણા માથે પધરાવી આપ્યા છે. તો આવા ભાવો પ્રયોજી નીકી ભાંતિથી તેમનું સેવન કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય.